રાજકોટમાં સિંધી સમાજ દ્વારા ચાલીસા સાહેબની ભવ્ય ઉજવણી। મીરશાહના અત્યાચારથી મુક્તિ માટે સિંધી સમાજે 40 દિવસ સુધી નદીકાંઠે તપ કર્યું હોવાની માન્યતા છે। ત્યારબાદ ઝૂલેલાલ સાહેબનું અવતરણ થયું અને સમાજને અત્યાચારથી મુક્તિ મળી। આ પરંપરાની યાદમાં બહેનો દ્વારા 40 દિવસ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા। મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ધાર્મિક ગીતો સાથે ચાલીસા સાહેબની ઉજવણી કરી। અહેવાલ જતીન પરમાર। દીપા પ્રીતમાની અમારું અત્યારે જે 40 દિવસનું ઝૂલેલાલ મહોત્સવ જે ચાલી રહ્યો છે એનો આ કાર્યક્રમ યોજાયો છે। અમારી આ લીલાસાવાડીમાં આજે જે કાર્યક્રમ છે એ સ્પેશિયલ છે, કેમ કે ઝૂલેલાલની ટ્રેન બનાવી અને સાક્ષાત ઝૂલેલાલજી અહીંયા પધાર્યા છે અને અમે બહુ ઉત્સાહભેર બધા મળીને મહાઆરતીનું બી આયોજન કર્યું છે અને બહુ સરસ રીતે મહાઆરતી કરી અને ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે। अच्छा, 40 એટલે જે કે ઝૂલેલાલ અમારા ઈષ્ટદેવ સિંધી સમાજના જે ઈષ્ટદેવ છે, જે આપણે તમને ખબર જ છે કે સિંધના સમયમાં જ્યારે પહેલાના સમયમાં રાજા નિરક્ષાનો જે અપરાધ જે હતો એનો અત્યાચાર એના સામે લડવા માટે 40 દિવસ જે સિંધીઓએ તપ કર્યું છે એના પરિણામ રૂપે અમને અમારા ઝૂલેલાલજીનો અવતરણ મળ્યું છે અને દરિયાલાલ સાંઈ જન્મ આપી અને અમને આશીર્વાદ આપ્યા છે।